હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હવે જો આપણે ગયા લેક્ચરની અંદર એમાઇન સંયોજન આલ્કાઇલેશન અને એથેલિશન વિશે સ્ટડી કરી ગયા. હવે આજે આપણે મોસ્ટ આઇમ્પી રિએક્શન છે કાર્બાઇલ એમાઇન કસોટી. કાર્બાઇલ એમાઇન કસોટી કે જેની અંદર આપણે નિપજ તરીકે આઇસોસાયનેટ મેળવવાનું છે. આપણે ઉપયોગ કરશી એમાઇન સંયોજન, કાં તો એલિફેટિક એમાઇન સંયોજન હશે, કાં તો પછી આપણી પાસે હશે એરોમેટિક એમાઇન સંયોજન. આ બંનેનું કન્વર્ઝન આપણે કેમાં કરવાનું છે? આઇસોસાયનાઇડમાં. તો જો આપણી પાસે આર સિંગલ બોન્ડ CN હોય તો આને સાયનાઇડ કહી છે, પરંતુ આપણે રિવર્સ કરી નાખી આર એન સી તો આને શું કહેવામાં આવે છે? આઇસોસાયનાઇડ. આ સાયનાઇડ છે, આ શું છે? આઇસોસાયનાઇડ. ડિફરન્ટ ક્યાં છે? આલ્કાઇલ સમૂહ કાર્બન સાથે છે, જ્યારે આમાં આલ્કાઇલ સમૂહ કેની સાથે છે? નાઇટ્રોજન સાથે. તો આપણે સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. તો હવે આમાં કાર્બન ઉપર કયો ચાર્જ જોઈ, નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ જોઈ, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો પહેલા એટલો ખ્યાલ હોવો જોઈએ, સાયનાઇડ નું રિવર્સ મીન્સ કે નાઇટ્રોજન સાથે કઈ વસ્તુ આલ્કાઇલ સમૂહ આવી જાય તો એને શું કહેવામાં આવે છે? આઇસોસાયનાઇડ. તો આપણે કન્વર્ઝન કરવાનું છે આઇસોસાયનાઇડમાં. આઇસોસાયનાઇડ જોઈએ તો આ રીતનું હશે. નાઇટ્રોજન એના ઉપર ધન વીજભાર, ટ્રિપલ બંધ કાર્બન એના ઉપર ઋણ વીજભાર. આલ્કાઇલ સમૂહ સાથે નાઇટ્રોજન અને એની સાથે કાર્બન, તેને શું કહેવામાં આવે છે? આઇસોસાયનાઇડ. તો આપણે આઇસોસાયનાઇડ બનાવવાનું છે, કેનો ઉપયોગ કરવાનો છે? એમાઇન સંયોજનનો. તો ચાલો રિએક્શન જોઈએ, કઈ રીતના રિએક્શન છે. આપણી પાસે એમાઇન સંયોજનો છે, એની રિએક્શન હું ક્લોરોફોર્મ CHCl3 એને શું કહેવામાં આવે છે? ક્લોરોફોર્મ પ્લસ 3 મોલ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે આની રિએક્શન કરવામાં આવે છે ત્યારે આપણી પાસે જે એમાઇન સંયોજન છે એનું કન્વર્ઝન થઈ જાય છે આઇસોસાયનાઇડમાં. પ્લસ 3 મોલ પોટેશિયમ છે તો અહીંયા 3 ક્લોરીન છે, 3KCl પ્લસ 3H2. તો જો આપણે 3 મોલ બેઝ નો ઉપયોગ કરેલો છે, ક્લોરોફોર્મ નો ઉપયોગ કરેલો છે, તો અહીંયા આપણી પાસે હાઇડ્રોજન જો કેટલા છે? 3 2 6. તો અહીંયા 6 હોવા જોઈએ. 2 3 4 5 અને 6 થઈ ગયા. ઓક્સિજન 3 છે તો ઓક્સિજન ની 3 થઈ ગયા બેલેન્સ. ટૂંકમાં રિએક્શન આખી કેવી થઈ ગઈ? બેલેન્સ. તો ક્લોરોફોર્મ અને 3 મોલ બેઝ પ્લસ એમાઇન સંયોજનો આપણે અત્યારે આર લીધું છે, મીન્સ કે એલિફેટિક એમાઇન. એની જગ્યાએ આપણે એરોમેટિક પણ એમાઇન લઈ શકીએ. હવે એ પ્રશ્ન થાય કે પ્રાથમિક એમાઇન લેવો, દ્વિતીયક એમાઇન લેવો કે તૃતીયક એમાઇન લેવો? તો એ આપણે ક્રિયાવિધિ સમજશે ત્યારે ખ્યાલ આવશે કે પ્રાથમિક એમાઇન સાથે રિએક્શન કરવી કે પછી દ્વિતીયક એમાઇન સાથે રિએક્શન કરી શકીએ કે પછી તૃતીયક એમાઇન સાથે રિએક્શન કરી શકીએ. તો ચાલો આપણી પાસે જે એમાઇન સંયોજન હતા એ એમાઇન માંથી આપણે કઈ વસ્તુ બનાવી? આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ બનાવ્યું. હજુ આપણે આને નીચે લખી નાખું છું. પ્લસ કરીને પોટેશિયમ ક્લોરાઇડ ના 3 મોલ પ્લસ પાણીના 3 મોલ
એમાઇન સંયોજન છે આપણી પાસે, એનું કન્વર્ઝન કેમાં કર્યું છે આપણે? આઇસોસાયનાઇડમાં. તો ચાલો કઈ રીતના થાય તેની ક્રિયાવિધિ જોઈએ આપણે. તો સૌથી પહેલા હું ક્લોરોફોર્મ છે એની રિએક્શન હું બેઝ સાથે કરાવું. બેઝ છે અહીંથી H+ લેશે, H2O રિપ્લેસ કરી નાખશે, કેનું ફોર્મેશન કરશે? અહીંયા કાર્બન, એની પાસે 2 ઇલેક્ટ્રોન, Cl આ રીતનું બનાવશે. જો શું કર્યું છે આપણી પાસે હાઇડ્રોજન છે, ક્લોરીન, ક્લોરીન અને ક્લોરીન, આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન કાર્બન ઉપર શું કરેલા છે? આપણે ટ્રાન્સફર કરેલા છે. બોન્ડના બંને ઇલેક્ટ્રોન કાર્બન ઉપર ટ્રાન્સફર કરીએ છીએ અને અહીંથી આપણે હવે શું કરશી? Cl- ને શું કરશી? રિપ્લેસ કરશી. કાર્બન અને હાઇડ્રોજન છે આપણી પાસે, એ કાર્બન અને હાઇડ્રોજન એના બોન્ડના ઇલેક્ટ્રોન કાર્બન લેશે, કાર્બન અને ક્લોરીન છે એમાં ક્લોરીન છે બોન્ડના બંને ઇલેક્ટ્રોન લઈને કેવું થઈ જશે? રિપ્લેસ થઈ જશે. તો અહીંયા ફોર્મેશન થશે હવે આપણી પાસે CCl2. તો જો શું કરેલું છે? બેઝ દ્વારા એક H+ ને ખીચો, આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન કાર્બન ઉપર, તો કાર્બન ઉપર આવી ગયા અને આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન લઈને Cl- કેવું થઈ ગયું છે? રિપ્લેસ થઈ ગયું છે. તો Cl- H+ બંને રિપ્લેસ કરીને આપણે કેનું ફોર્મેશન કર્યું છે? કાર્બિન નું ફોર્મેશન કરેલું છે. કાર્બન એની સાથે 2 બંધ ક્લોરીનના અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની એક પેર કે જે બંધ બનાવવામાં ક્યાંય ભાગ લેતી નથી. તો ફર્સ્ટ સ્ટેપ ની અંદર આપણે કેનું ફોર્મેશન કર્યું છે? કાર્બિન નું ફોર્મેશન કર્યું છે. ચાલો નેક્સ્ટ સ્ટેપ ની અંદર આપણી પાસે એમાઇન સંયોજનો છે. એ એમાઇન સંયોજનો આપણી પાસે જે કાર્બિન છે એના ઉપર એટેક કરે છે નાઇટ્રોજન, તો અહીંયા કેનું ફોર્મેશન કરશે? R નાઇટ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, ધનવીજભાર, કાર્બન, Cl, Cl, કાર્બન ઉપર ઋણવીજભાર. જો CCl2 કાર્બન પોતાની ચાર્જ સંયોજકતા કમ્પ્લીટ કરવાની ટ્રાય કરશે, મીન્સ કે બીજા પાસે ઇલેક્ટ્રોન સ્વીકારી શકે, તો નાઇટ્રોજને પોતાની પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. કાર્બન ઉપર ઋણવીજભાર મીન્સ કે અબંધકારક હતા, નેગેટિવ ચાર્જ, નાઇટ્રોજન ઉપર ધનવીજભાર. હવે જો શું કરીશું નેક્સ્ટ સ્ટેપ ની અંદર આપણે આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર ટ્રાન્સફર થશે અને નેગેટિવ ચાર્જ છે શું કરશે? આ H+ ને ખેંચી લેશે. તો નેક્સ્ટ સ્ટેપ ની અંદર R નાઇટ્રોજન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, હાઇડ્રોજન, કાર્બન, એની સાથે હાઇડ્રોજન, ક્લોરીન અને ક્લોરીન. તો જો શું કરેલું છે? નાઇટ્રોજન ઉપર ધનવીજભાર છે, Cl- સોરી કાર્બન માઇનસ નેગેટિવ ચાર્જ શું કરે છે? H+ ને ખેંચે, તો બોન્ડના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન. ચાલો હવે શું કરીએ છીએ આપણે? આ બંધને સોરી આ અબંધકારક ઇલેક્ટ્રોનિક બનાવી ટ્રાન્સફર કરાવશે તો બંધ બની જશે. 9 થી Cl- ને શું કરીએ છીએ? આપણે રિપ્લેસ કરીએ છીએ. તો અહીંયા કેનું ફોર્મેશન થઈ જશે? R નાઇટ્રોજન, ધનવીજભાર, હાઇડ્રોજન, ડબલ બોન્ડ, કાર્બન, એની સાથે એક હાઇડ્રોજન અને એક Cl. તો જો આપણે ઉપયોગ કેનો કરેલો છે? પોટેશિયમ નો ઉપયોગ કરેલો છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, એમાં પોટેશિયમ K+ હશે, તો અહીંથી જે Cl રિપ્લેસ થાય છે, Cl આપણે અહીંથી રિપ્લેસ કર્યો,
બીજો Cl અહીંથી રિપ્લેસ કર્યો તો પોટેશિયમ શું કરશે એની સાથે કમ્બાઈન થઈને કેનું ફોર્મેશન કરી નાખશે પોટેશિયમ ક્લોરાઇડ. ચાલો નેક્સ્ટ સ્ટેપ ની અંદર શરૂઆતમાં બેઝ નો ઉપયોગ કર્યો તો વળી પાછું આપણે બેઝ નો ઉપયોગ કરીએ છીએ. બેઝ ના કેટલા મોલ નો ઉપયોગ કરવાનો છે આપણે 3 મોલ. 1 મોલ નો ઉપયોગ કર્યો. ચલો નેક્સ્ટ સ્ટેપ ની અંદર હવે અહીંયા કઈ રીતના આગળ વધશે આપણી પાસે આ રીતનું મળ્યું નાઇટ્રોજન ઉપર ધન વીજભાર હાઇડ્રોજન ડબલ બોન્ડ કાર્બન હાઇડ્રોજન અને Cl. બેઝ નો ઉપયોગ કરીએ છીએ આપણે બેઝ શું કરશે H+ ને ખેંચશે આ બોન્ડ ના બંને ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થશે નાઇટ્રોજન ઉપર તો R નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ડબલ બોન્ડ C H Cl. હવે જો આપણે શું કરવાનું છે નાઇટ્રોજન સાથે ટ્રિપલ બોન્ડ લઈ આવવાનો છે તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થશે અને Cl કેવું થઈ જશે રિપ્લેસ. જો 3 વાર Cl રિપ્લેસ થવું જોઈએ એક ફેરે અહીંયા કર્યું બીજી વાર અહીંયા કર્યું ત્રીજી વાર અહીંયા તો પોટેશિયમ K+ હશે Cl સાથે કમ્બાઈન થઈને શું બનાવી નાખશે પોટેશિયમ ક્લોરાઇડ. તો ચાલો હવે અહીંયા શું બનશે R ટ્રિપલ બોન્ડ એન્ડ ને કાર્બન એની સાથે નાઇટ્રોજન. આપણી પાસે R છે સિંગલ બોન્ડ નાઇટ્રોજન એના ઉપર છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ટ્રાન્સફર થાય છે અને Cl- કેવું થાય છે રિપ્લેસ થાય છે. Cl- છે K+ છે જ તો શું બનાવી નાખશે પોટેશિયમ ક્લોરાઇડ. આ અબંધકારક અહીંયા ટ્રાન્સફર થશે તો નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે કયું બોન્ડ આવી જશે ટ્રિપલ બોન્ડ આવી જશે. ચાલો હવે શું કરવાનું છે હજી આપણે કાર્બન સાથે હાઇડ્રોજન ને શું કરવાનો છે રિપ્લેસ કરવાનો છે. તો ચાલો કઈ રીતના રિપ્લેસ કરશી હવે આપણે કેનો ઉપયોગ કરશી બેઝ નો વળી પાછો ઉપયોગ કરશી. આપણી પાસે બેઝ નો ઉપયોગ કરેલો જ છે OH- નો. તો જો કેટલી વાર કર્યો બેઝ નો ઉપયોગ એક વાર બીજી વાર અને ત્રીજી વાર 3 મોલ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો એ શું કરશે બેઝ અને H+ ને લઈ લેશે બોન્ડ ના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે કાર્બન. તો અહીંયા કેનું ફોર્મેશન થઈ જશે R નાઇટ્રોજન ધન વીજભાર ટ્રિપલ બોન્ડ કાર્બન અને ઋણ વીજભાર. તો જો બની ગયું આઇસોસાયનાઇડ. આપણે કેનું ફોર્મેશન કરવાનું હતું આઇસોસાયનાઇડ. કેમાંથી ફોર્મેશન કર્યું આપણે એમાઇન સંયોજનો કાં તો એલિફેટિક એમાઇન સંયોજનો હોઈ શકે કાં તો કે એમાઇન સંયોજનો હોઈ શકે એરોમેટિક એમાઇન સંયોજનો હોઈ શકે. હવે જો આપણી પાસે એમાઇન હતું RNH2 છે એમાંથી કેનું ફોર્મેશન કર્યું આપણે આઇસોસાયનાઇડ નું ફોર્મેશન કર્યું પ્લસ 3 મોલ પોટેશિયમ ક્લોરાઇડ પ્લસ 3 મોલ વોટર. તો જો શરૂઆતમાં આપણે પેલા KCl જો એના 3 મોલ થઈ જાય છે તો એક ફેરે અહીંયા આપણે રિપ્લેસ કર્યું છે Cl- તો એક Cl- બીજો Cl- અને ત્રીજો અહીંયા આપણે રિપ્લેસ કરેલો 3 Cl- છે અને 3 K+ છે કેનું ફોર્મેશન કરી નાખશે પોટેશિયમ ક્લોરાઇડ નું. 3 વાર H2O રિપ્લેસ થવું જોઈએ તો પહેલી વાર અહીંયા આપણે રિપ્લેસ કર્યું હતું પછી બીજી વાર આપણે ક્યાં રિપ્લેસ કર્યું છે અહીંયા રિપ્લેસ કર્યું છે અને ત્રીજી વાર ક્યાં રિપ્લેસ કર્યું છે અહીંયા લખવું હોય તો આપણે લખી નાખી -H2O અહીંયા આપણે લખી શકી -H2O. અહીંયા પણ આપણે રિપ્લેસ કર્યું હતું અહીંયા કઈ રીતના રિપ્લેસ કર્યું હતું તો અહીંયા આપણે આ રીતના રિપ્લેસ કરી ગયા હતા હાઇડ્રોજન છે ક્લોરીન 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 બેઝ છે OH- ખેડશે બોન્ડના બંને ઇલેક્ટ્રોન કાર્બન ઉપર ટ્રાન્સફર થશે અને અહીંથી આપણે શું કર્યું છે Cl- ને રિપ્લેસ. તો Cl- અને K+ તો એક KCl અહીંયા અને એક H2O અહીંયા એટલે કે પહેલા સ્ટેપ ની અંદર આપણે એક વોટર અને એક KCl મળે છે બાકીના બે અહીંયા વોટર એટલે થઈ ગયા 3 H2O 3 KCl તો એક અહીંયા મળે છે બીજું અહીંયા મળશે અને ત્રીજું અહીંયા મળશે. તો આપણે મિકેનિઝમ થ્રુ રિએક્શન ને પણ બેલેન્સ કરી દીધી કે એમાઇન સંયોજનની પ્રક્રિયા કરતા આઇસોસાયનાઇડ નું ફોર્મેશન થાય છે ત્યારે
3 મોલ પોટેશિયમ ક્લોરાઇડ અને 3 મોલ વોટરના રિપ્લેસ થાય છે, એ પણ આપણે જોઈએ. તો ફર્સ્ટ સ્ટેપ ની અંદર આપણે કેનું ફોર્મેશન કરવાનું છે? કાર્બિન નું ફોર્મેશન કરવાનું છે. કાર્બિન મીન્સ કે કાર્બનના 2 બંધ અને એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર. કેનો ઉપયોગ કર્યો છે? બેઝ નો ઉપયોગ કરીને આપણે વોટર અને Cl- ને કેવું કર્યું છે? રિપ્લેસ કરીને કાર્બિન નું ફોર્મેશન કર્યું છે. પછી પ્રાથમિક એમાઇન છે, રિએક્શન કરે છે. કઈ રીતના એનું કન્વર્ઝન કેમાં થઈ જાય છે? લાસ્ટમાં આઇસોસાયનાઇડમાં. તો હવે જો આ આખી ક્રિયાવિધિ થ્રુ આપણે કઈ વસ્તુ ખ્યાલ આવશે? આ રિએક્શન દ્વિતીયક એમાઇન કે પછી તૃતીયક એમાઇન આપે? તો ચાલો જોઈએ. કાર્બાઇલ એમાઇન કસોટી, કાર્બાઇલ એમાઇન કસોટી કે જે દ્વિતીયક એમાઇન કે પછી તૃતીયક એમાઇન પ્રક્રિયા આપે છે કે નથી આપતું? તો ચાલો જોઈએ. જો હવે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? હાઇડ્રોજન નો અહીંયા ઉપયોગ કરીએ છીએ. વળી પાછું અહીંથી આપણે શું કરીએ છીએ? હાઇડ્રોજન ને રિપ્લેસ કરાવીએ છીએ. તો આપણે કેટલા નાઇટ્રોજન સાથે? નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન અને નાઇટ્રોજન સાથે બીજો હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન કમ્પલસરી આપણે જોઈએ. એ ક્રિયાવિધિ કઈ રીતે આપણે ખબર પડે કે નાઇટ્રોજન સાથે રહેલા 2 હાઇડ્રોજન નો આપણે યુઝ કઈ રીતના કરી છીએ. તો આ જે રિએક્શન છે એ રિએક્શન ફક્ત અને ફક્ત એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન, પરંતુ કેવા હોવા જોઈએ? 1 ડિગ્રી, એટલે કે પ્રાથમિક એમાઇન. એલિફેટિક એમાઇન કઈ આપણે અથવા તો એરોમેટિક એમાઇન કઈ, આ બંને કેવા હોવા જોઈએ? 1 ડિગ્રી. કે જે પ્રક્રિયા આપશે, પરંતુ દ્વિતીયક અને તૃતીયક એમાઇન પ્રક્રિયા આપશે નહીં. એટલે કે દ્વિતીયક એમાઇન અથવા તો તૃતીયક એમાઇન ની ક્લોરોફોર્મ અને બેઝ સાથે પ્રક્રિયા કરાવી તો આઇસોસાયનાઇડ નું ફોર્મેશન થશે નહીં. શું કામ ના થાય? તો એની આપણે ક્રિયાવિધિ જોઈ ગયા કે નાઇટ્રોજન સાથે કમ્પલસરી આપણે કેટલા હાઇડ્રોજન ની રિક્વાયરમેન્ટ રહી? 2 હાઇડ્રોજન ની રિક્વાયરમેન્ટ રહી. એ કેમાં પોસિબલ છે? પ્રાથમિક એમાઇનમાં જ પોસિબલ છે. દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન ની અંદર પોસિબલ છે નહીં. એટલા માટે કાર્બાઇલ એમાઇન કસોટી પ્રાથમિક એમાઇન જ આપશે. દ્વિતીયક અને તૃતીયક એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપતું નથી. તો ચાલો, આ જે કાર્બાઇલ એમાઇન કસોટી છે અને બીજું નામ કેવું હોય તો આપણે કઈ કહી શકીએ? કેનું ફોર્મેશન કરીએ છીએ આપણે? આઇસોસાયનાઇડ. અને આપણે કહી શકીએ આઇસોસાયનાઇડ, આઇસોસાયનાઇડ કસોટી. કાર્બાઇલ એમાઇન કયો અથવા તો આઇસોસાયનાઇડ કયો, બંને વસ્તુ કેવી છે? સરખી જ છે. લેબોરેટરીની અંદર આપણે પ્રાથમિક એમાઇન એટલે કે પ્રયોગશાળાની અંદર પ્રાથમિક એમાઇન ની પરખ કરવી હોય તો આપણે કઈ કસોટીનો ઉપયોગ કરી શકીએ? કાર્બાઇલ એમાઇન કસોટી અથવા તો આઇસોસાયનાઇડ કસોટી. એ પ્રાથમિક એમાઇન જ આપશે. જો દ્વિતીયક એમાઇન હશે તો એ પ્રક્રિયા આપશે નહીં, અને તૃતીયક એમાઇન હશે એ પણ પ્રક્રિયા આપશે નહીં. શું કામ ના આપે? તો એની ક્રિયાવિધિ આપણે સમજી કે એના મુજબ ખ્યાલ આવે. તો ચાલો નોટ ડાઉન કરી લ્યો કઈ રીતના આપણે આઇસોસાયનાઇડ નું ફોર્મેશન કર્યું. પ્રાથમિક એમાઇન કાં તો પછી એલિફેટિક હોઈ શકે કાં તો પછી એરોમેટિક હોઈ શકે, અને એની ક્રિયાવિધિ. ચાલો, તો હવે જો આપણે કોઈ પણ એક્ઝામ્પલ આપી દઈએ પ્રાથમિક એમાઇન નું કાં તો પછી એલિફેટિક અથવા તો એરોમેટિક, ક્લોરોફોર્મ અને બેઝ આપેલું હોય, ડાયરેક્ટ એમાં કન્વર્ઝન કરી નાખવાનું આઇસોસાયનાઇડમાં. પ્લસ એની સાથે કેટલા? પોટેશિયમ ક્લોરાઇડ અને પાણીના કેટલા અણુ મળે છે? 3 અણુ. કઈ રીતના મળે એ આપણે ક્રિયાવિધિમાં જોઈ ગયા. તો ચાલો વળી પાછું એક જોવામાં નોટ ડાઉન કરી લઈ. આ ખાસ ખ્યાલ હોવો જોઈએ. આઇસોસાયનાઇડ કઈ રીતના બને છે તો આપણે ખ્યાલ આવી ગયો, પરંતુ એક ફેરે H2 આયનથી આપણે રિપ્લેસ કર્યું, એક પોટેશિયમ ક્લોરાઇડ આયનથી રિપ્લેસ કર્યું. બાકીના બે તો આપણે સમજાવ્યું, એક આયનથી અને ત્યાર પછી આયનથી, અને બાકીના H2O બને. તો ચાલો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. કઈ રીતના એમાઇન માંથી આઇસોસાયનાઇડ ની પજ મળે ને એક બે એક્ઝામ્પલ જોઈ લે.
ચાલો આ બે રિએક્શન આપણે આપી છે CH3 CH2 NH2 છે આપણી પાસે ઇથેનેમાઇન ઇથેનેમાઇન ની રિએક્શન આપણે કરી છે ક્લોરોફોર્મ અને 3 મોલ પોટેશિયમ ક્લોરાઇડ સોરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ક્લોરોફોર્મ અને 3 મોલ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આની સાથે આપણે રિએક્શન કરાવશે અને પછી કઈ મળશે તો કાઈ નહીં એમાઇન સંયોજનનું રૂપાંતર કેમાં કરી નાખવાનું આઇસોસાયનાઇડ માં એટલે કે CH3 CH2N ટ્રિપલ બોન્ડ કાર્બન નેગેટિવ પોઝિટિવ પ્લસ 3 મોલ પોટેશિયમ ક્લોરાઇડ પ્લસ 3 મોલ H2 તો ચાલો ડાયરેક્ટ ક્લોરોફોર્મ અને બેઝ દેખાય તો NH2 નું રૂપાંતર આપણે ડાયરેક્ટ કેમાં કરી નાખવાનું આઇસોસાયનાઇડ માં તો ઇથેનેમાઇન છે આનું નામ કરવું હોય તો આપણે ઇથાઇલ આઇસોસાયનાઇડ અને કહી શકીએ આપણે ઇથાઇલ આઇસોસાયનાઇડ અથવા તો ઇથાઇલ કાર્બાઇલ એમાઇન શું કામ આઇસોસાયનાઇડ કસોટીનું બીજું નામ શું છે કાર્બાઇલ એમાઇન કસોટી તો ઇથાઇલ આઇસોસાયનાઇડ અથવા તો ઇથાઇલ કાર્બાઇલ એમાઇન ચાલો નેક્સ્ટ રિએક્શન આપણે આ રીતના આપ્યું છે C6H5NH2 આ છે આપણી પાસે એનિલિન એ એનિલિન ની રિએક્શન આપણે કરવાની છે ક્લોરોફોર્મ અને 3 મોલ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આની સાથે આપણે રિએક્શન કરાવી આપણે શું કરવાનું છે આપણી પાસે જે NH2 છે એનું રૂપાંતર કેમાં કરી નાખવાનું છે ખાલી આઇસોસાયનાઇડ માં તો આપણે કરશી C6H5 and positive triple bond carbon negative plus 3 મોલ પોટેશિયમ ક્લોરાઇડ પ્લસ 3 મોલ H2 ફિનાઇલ રિંગ આઇસોસાયનાઇડ તો નામ કરશે ફિનાઇલ આઇસોસાયનાઇડ અથવા તો ફિનાઇલ કાર્બાઇલ એમાઇન તો આપણે કાર્બાઇલ એમાઇન કસોટી કમ્પ્લીટ કરી નાખી વિથ એક્ઝામ્પલ તો પ્રાથમિક એમાઇન કાં તો એલિફેટિક કાં તો પછી એરોમેટિક એનું રૂપાંતર આઇસોસાયનાઇડ માં કઈ રીતના થાય છે પ્લસ કઈ રીતના પોટેશિયમ ક્લોરાઇડ અને પાણીના 3 અણુ રિપ્લેસ થાય છે તો એ ક્રિયાવિધિ સાથે આપણે સમજી ગયા કોઈ પણ આપણે રિએક્શન દેખાય પ્રાથમિક એમાઇન આપેલું હોય કાં તો એલિફેટિક કાં તો પછી એરોમેટિક આ બંનેના એક્ઝામ્પલ છે એલિફેટિક અને એરોમેટિક ક્લોરોફોર્મ અને બેઝ આપ્યું હોય તો આપણે શું કરવાનું NH2 આપણી પાસે જે છે અહીંયા NH2 એનું રૂપાંતર કેમાં કરી નાખવાનું આઇસોસાયનાઇડ માં કરી નાખ્યું છે આઇસોસાયનાઇડ માં રૂપાંતર તો આજે આપણે કાર્બાઇલ એમાઇન કસોટી કમ્પ્લીટ કરી ગઈ એ પહેલા આપણે જોઈ ગયા હતા એમાઇન સંયોજનનું આલ્કાઇલેશન એસાઇલેશન અને બેઝિકતા ચોથો ટોપિક આપણી પાસે છે કાર્બાઇલ એમાઇન કસોટી અથવા તો આઇસોસાયનાઇડ કસોટી કે જે ફક્ત અને ફક્ત કેના માટે આપણે ઉપયોગ કરી શકીએ પ્રાથમિક એમાઇન સંયોજનો